नेटवर्कના સહપ્રાયોજક છે, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबोन सीमेंट, बॉन्डिंग नेशन। નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો ધબકાર એવા 7 ન્યૂઝ નેટવર્કમાં હું દીપ્તિ મૂલ્ય આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। સાંસદનું શિયાળુ સત્ર પ્રારંભ થતા જ ગૃહમાં ધાંધલ ધમાલ, એફડીઆઈ મામલે વિરોધ પક્ષોનો દેકારો। આજે ઉમેદવારો જાહેર કરવાનો છેલ્લો દિવસ, રાત સુધીમાં કોંગ્રેસ, ભાજપ અને પરિવર્તન પાર્ટીના મૂર્તિયા યાદી જાહેર। ગુજરાતના મુખ્યમંત્રી વિરુદ્ધ અણછાજતું બોલવા બદલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને કારણ દર્શક નોટિસ ફટકારતું ચૂંટણી પંચ। રાજકોટ શહેરના મિલન હોલ નજીક એક જ દિવસથી બંધ પડેલ કારખાનેદારના ઘરમાં ચોરી, 4 લાખની મત્તા ઉસેડી જઈ પોલીસને પડકાર ફેંકતા ચોર। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। સાંસદના શિયાળુ સત્રના પ્રારંભે જ એફડીઆઈ મુદ્દે વિપક્ષનો દેકારો, સભા સ્થગિત કરાઈ। સંસદના શિયાળુ સત્રની શરૂઆતે જ ગૃહમાં જોરદાર હંગામો થતા સ્પીકર મીરા નાયર દ્વારા બપોરે 12:30 વાગ્યા સુધી સ્થગિત કરી હતી, પરંતુ 12:30 વાગ્યે કાર્યવાહી શરૂ થતાની સાથે જ ફરી ધમાલ અને હંગામા શરૂ થઈ ગયા હતા। વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે એફડીઆઈ પર ચર્ચા અને મતદાન માટે નોટિસ આપી, પરંતુ દેકારો શાંત ન થતા કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી। બસપાએ SC/ST રિઝર્વેશનને લઈને તેમજ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા મલ્ટી બ્રાન્ડને લઈને હંગામો શરૂ કર્યો હતો। ભાજપ દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે આ મુદ્દા પર ચર્ચા અને મતદાન કરવામાં આવે। આમ શિયાળુ સત્રની શરૂઆત જ હંગામેદાર રહી હતી। બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ। I seek leave of the House to move the following motion, that this House expresses its want of confidence in the Council of Ministers. In addition, government's decision to allow 51% foreign direct investment in multi-brand retail is going to harm millions of small businessmen, and decision reflects the anti-people policies of the government. I have to inform the House that the member does not have the leave of the House. સિંગ તેલની ખરીદીનો સમય શરૂ થાય છે ત્યારે જ ભાવમાં ભડકો। 2 દિવસમાં ₹75નો વધારો થતા ડબ્બાના ₹2100 થયા। વર્ષ દરમિયાન જરૂરિયાતની ખાદ્ય તેલની ખરીદીનો સમય હજુ તો શરૂ જ થયો છે ત્યારે તેલિયા રાજાએ ભાવ ઉચકાવવાનું શરૂ કરી દીધું છે। છેલ્લા 2 દિવસમાં ₹75 જેટલો વધારો કરાતા ટીનના ₹2100 નજીક પહોંચ્યો છે, ત્યારે લોકોમાં સિંગ તેલની ખરીદીમાં ઉત્સાહ ઘટ્યો છે અને સનફ્લાવર, પામોલીન અને કપાસિયા તરફ ખરીદી વધી છે। કપાસિયામાં ₹15 જેટલો ઘટાડો થયો છે। ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક ત્રીજા ભાગનો જ થયો હોવાથી મગફળીની આવક થતી નથી, આથી મગફળીના ભાવ પણ ₹200 સુધી પહોંચી ગયો છે। આ પરિસ્થિતિનો લાભ લઈ બ્રાન્ડવાળા ઊંચા ભાવે ખરીદી કરી તેજીનો તરખાટ મચાવી રહ્યા છે। અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ। દેશના અર્થતંત્રને હચમચાવી મૂકનાર જાલી નોટનું ભૂત હજુ પણ ધૂણે છે। 1000ની બનાવટી નોટ સાથે કારખાનેદાર યુવાન પકડાયો। રાજકોટ શહેરના થોરાડા પોલીસ સ્ટેશનના સ્ટાફને એવી બાતમી મળી હતી કે GIDCમાં ઘરઘંટીના બોક્સ બનાવવાનું કારખાનું ધરાવતો કાળીપાટ ગામનો પરેશ હંસરાજભાઈ પરમાર જાલી નોટ લઈને આજીડેમ ચોકડી નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા આવવાનો છે, આથી થોરાડા પોલીસ વોચમાં ઊભી હતી। એ દરમિયાન જાલી નોટ સાથે પેટ્રોલ પંપ પર આવેલા પરેશ પાસેથી 1000ની ચલણી નોટ મળી આવતા તેનું મોટરસાયકલ અને મોબાઈલ ફોન તેમજ 1000ની નકલી નોટ કબજે કરી તેના ઘરની પણ ઝડપી લેવામાં આવી હતી, પરંતુ કોઈ વાંધાજનક મળી આવ્યું ન હતું। આથી પોલીસે આ નોટ ક્યાંથી લાવ્યો, બીજી કેટલી નોટો વટાવી ચૂક્યો છે વગેરે જેવી તપાસ હાથ ધરી છે। અગાઉ સૌરાષ્ટ્રભરમાં ચાલતું નકલી નોટોનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયા બાદ પણ ફરીથી આ ભૂત ધૂણતા હજુ કેટલી નકલી નોટો બજારમાં ફરે છે તે પોલીસ માટે પણ પેચીદો પ્રશ્ન થયો છે। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। પરેશભાઈ હંસરાજભાઈ પ્રજાપતિ છે, કાળીપાટ વાળો, તે બનાવટી ચલણી નોટનો ઉપયોગ કરવા માટે પેટ્રોલ પુરાવા માટે આવવાનો છે। આ પરેશ પ્રજાપતિ પેટ્રોલ પંપ ઉપર આવતા આ રેડ દરમિયાન
પકડાઈ ગયેલો. તેની સમજણથી 1000 રૂપિયાની ચલણી નોટ બનાવટી મળી આવી. તેની અમે તપાસ કરતા તેણે તેના શેઠ જયસુખભાઈ જીવાભાઈ ગંજીવાડામાં રહે છે તેને આપેલી. તેની તપાસ કરી. તેને તપાસ કરતા હંસરાજભાઈ વર્ધનભાઈ પટેલ એ રાજકોટવાળા તેના શેઠ છે, એ પૂનમ ઘરઘંટીનું કારખાનું છે, તેણે એને પગારમાં ચૂકવેલી. તપાસ દરમિયાન 3 આરોપીઓને આ ગુનાના કામે અટક કરેલ છે. તપાસ ચાલુ છે. હવે નોટ તો હંસરાજભાઈ પટેલે આપેલી, પરંતુ તેના નિવેદનમાં એવું જણાવે છે કે પોતાને 50 વીઘા જમીનની ખેતી છે. ખેતીની કપાસનું વાવેતર, મગફળીના તે વાવેતર કરે તેની આવક છે, ઘરઘંટીનું કારખાનું છે, આંગળીયા પેઢીમાંથી આવી, બધા અલગ અલગ જગ્યાએ આવી છે. કઈ જગ્યાએ આવી તેને પોતાને ખાસ ખ્યાલ નથી તેવું જણાવે છે. હાલ 1000 રૂપિયાની એક જ ચલણી નોટ આપને મળી છે. વિશેષ કોઈ નોટ નથી મળી. તપાસ ચાલુ છે. વિધાનસભાની ચૂંટણીના 87 જેટલા ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા તૈયાર. મોડી રાત્રે નામ જાહેર થવાની સંભાવના. આજે સાંજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળ્યા બાદ 87 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે, જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત સુરત, વલસાડ, ભરૂચ વગેરે જિલ્લાઓના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. આ માટે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, પરસોત્તમ રૂપાલા, આરસી ફળદુ અને ભીખુભાઈ દલસાણિયા જેવા ટોચના નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મંજૂરી મળ્યા બાદ નામ જાહેર કરવામાં આવશે. હાલમાં ચાલુ ધારાસભ્ય અને મંત્રીઓને રિપીટ કરવામાં આવે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. રાજકોટ શહેર 69માં વજુભાઈ વાડા અને 71માં ભાનુબેન બાવરિયાને ફરી ટિકિટ મળી રહી હોવાના અહેવાલ પણ જાણકાર સૂત્રોમાંથી મળી રહ્યા છે. ત્યારે 70માં ગોવિંદભાઈ પટેલ અથવા ધનસુખ ભંડેરીને ટિકિટ મળે તેવી આશા વ્યક્ત થઈ રહી છે, જ્યારે 68માં હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. આજે મોડી રાત્રિ સુધીમાં નામ જાહેર કરવામાં આવશે. હાલમાં ભાજપમાં પણ ઉમેદવારી માટે અસંતોષ ફેલાયો છે. ભાજપના કોર્પોરેટર વિનુ ખવાએ જણાવ્યું હતું કે જો તેના ભાઈને ટિકિટ ફાળવવામાં નહીં આવે તો પરિવર્તન પાર્ટી તરફ નજર દોડાવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હોવાનું જાણવા મળે છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી. 52 ઉમેદવારો જાહેર, બાકીના આજે રાત સુધીમાં જાહેર થશે. કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનની ચર્ચા ચાલુ હોય કોંગ્રેસ દ્વારા પ્રથમ 52 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે અને હવે પછીની જાહેરાત આજે રાત સુધીમાં કરવામાં આવશે. જાહેર કરાયેલા 52 ઉમેદવારોમાં 22 ઉમેદવારો પ્રથમ તબક્કાની ચૂંટણીના અને 30 ઉમેદવારો બીજા તબક્કાની ચૂંટણીના જાહેર કરાયા છે. ગત મોડી રાત્રે નવી યાદી બહાર પાડવામાં આવે તે પણ સત્તાવાર નહીં હોવાનું જાણવા મળ્યું હતું. સત્તાવાર જાહેરાત આજે રાત સુધીમાં કરવામાં આવશે. માહિતગાર સૂત્રોમાંથી મળી રહેલી માહિતી મુજબ રાજકોટ પશ્ચિમમાં અતુલ રાજાણી, દક્ષિણમાં મિતુલ ડોંગા, પૂર્વમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને ગ્રામ્યમાં લાખાભાઈ સાગઠિયાની પસંદગી થવાની સંભાવના નકારી શકાતી નથી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ સામે ભરી પીવા પરિવર્તન પાર્ટી પણ તૈયાર. 182 સીટો પર લડવાની તૈયારી. ઉમેદવારો રાત સુધીમાં જાહેર. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવામાં જ્યારે કોંગ્રેસ અને ભાજપ ગોથા ખાઈ રહી છે ત્યારે પરિવર્તન પાર્ટી પણ રાત સુધીમાં ઉમેદવારો જાહેર કરી દેશે. પરિવર્તન પાર્ટીના કેશુભાઈ પટેલ વિસાવદરથી તેમજ ગોરધન ઝડફિયા ગોંડલમાંથી અને ટાઢાણી જસદણમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા. રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ 69માં વજુભાઈ વાડા સામે પરિવર્તન પાર્ટી માકડિયા પરિવારના જયદીપ માકડિયાને મેદાનમાં ઉતારે તેવી શક્યતા. વિકલ્પ તરીકે સમીર શાહનું નામ પણ ચર્ચામાં, જ્યારે રાજકોટ 70માં જયસુખ ખોટ અને 71માં ગિરીશ પરમારનું નામ આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમજ રાજકોટ 68માં કોળી ઉમેદવાર પ્રવીણ રોજાસરાને મેદાનમાં ઉતારાય તેવી શક્યતા નકારી શકાતી નથી. જોકે છેલ્લી ઘડીની માહિતી મુજબ ભાજપમાં મોખરાનું સ્થાન ધરાવતા ખવા પરિવારને જો અસંતોષ થશે તો તેઓ પણ પરિવર્તન તરફ નજર કરશે તો આ ચિત્રમાં ફેરફાર થઈ શકે છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम
जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। Haibon Cement, Bonding Nation. હિન્દી ફિલ્મના 100 વર્ષ નિમિત્તે હિન્દી ફિલ્મના કલાકારો રાજ કપૂર, નરગિસ, દિલીપ કુમાર, નૂતન, શમ્મી કપૂર, દેવાનંદ, રાજેશ ખન્ના, જોય મુખર્જી, મધુબાલા, નિમ્મી, માલા સિન્હા, મીના કુમારી, વૈજયંતી માલા, કિશોર કુમાર, વહીદા રહેમાન, આશા પારેખ ઉપરાંત ગાયકો લતા મંગેશકર, હેમંત કુમાર, મન્ના ડે, કિશોર કુમાર, તલત મહેમૂદ ઉપરાંત ક્લાસિકલ રાગ આધારિત ગીતો, કવ્વાલી, ફિલ્મી, ભજન વગેરેના 100 વિડીયો ગીતોની 2 ડીવીડીનું સેટ મેળવવા તથા આપની પાસે રહેલી ઓડિયો કેસેટમાંથી MP3 CD બનાવવા માટે સંપર્ક કરો કલર ક્રિએશન્સ, હાઈકોર્ટ રોડ, ભાવનગર. ફોન 0278 242 7777. હવે ફેસબુક પર પણ લોગ ઓન કરી શકશો. www.facebook.com/MG Color Creations અથવા showtime.news@yahoo.com પર મેલ કરો. છેલ્લા 9 દિવસથી જેલ હવાલે રહેલા ગોંડલના ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયા જન્મદિવસના દિવસે જેલ મુક્ત થતા આનંદ બેવડાયો. કોટેડા સાંગાણી સેક્ટર રિફોર્મ યોજનામાં ₹53 લાખનું કૌભાંડ આચરવાના ગુના સબબ CIB અને પોલીસ દ્વારા 9 દિવસ પૂર્વે ધરપકડ કરાયેલા NCPના ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયાને હાઈકોર્ટમાંથી જામીન મંજૂર થયા બાદ આજે વિધિવત રીતે જેલમુક્ત કરાયા હતા. જોગાનું જોગ આજે ચંદુભાઈ વઘાસિયાનો જન્મદિવસ હોય પરિવાર તેમજ ટેકેદારોની ખુશી બેવડાઈ હતી અને ગુંદાળા રોડ પરના તેમના કાર્યાલયે ટેકેદારો દ્વારા કેક કાપી તેમનો જન્મદિવસ અને જેલ મુક્તિની એક સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેલ મુક્ત થયા બાદ આગામી ચૂંટણીમાં ફોર્મ ભરી રાજકીય કામકાજ આગળ વધારાશે. હાલમાં તો સમર્થકો અને પરિવારજનો દ્વારા શ્રદ્ધા મુજબ બાધા, ટેક અને માનતાઓ રાખવામાં આવી હોય દેવદર્શનના કામ પૂરા કરાશે એવું ચંદુભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. ભોગ બની ટૂંકા ગાળાની અંદર જે લોકોની દુઆ હતી કે ચંદુભાઈ નિર્દોષ છે તો હાઈકોર્ટે મને ટૂંકા ગાળાની અંદર 8 દિવસની અંદર જામીન આપી દીધા. એ બદલ તમામ હું આભાર માનું છું. અને જેવું રાજકીય કિનાખોરીનો ભોગ બન્યો હતો એ આજે સાબિત કરી દીધું છે કે હર હંમેશ સત્યનો જ વિજય હોય છે. આવતી વિધાનસભાની ચૂંટણી હું કેમ ન લડી શકું, કેવી રીતે ન લડી શકું, અનેક પ્રકારના મારી માટે કાવા દાવા થયા, પણ હર હંમેશ સત્યનો વિજય હોય છે. એ આ વિજય આજે સાબિત કરી દીધો અને તમારી વચ્ચે આજે આવી ગયો છું. હર હંમેશ ગોંડલની જનતા માટે, ગોંડલના તમામ ગામડાના માટે, ખેડૂત ભાઈઓ માટે, તમામ જ્ઞાતિઓ માટે હર હંમેશ હું કાર્યશીલ હતો રહેવાનો અને હજી તમારી સેવા કરતો રહેવાનો છું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને ચૂંટણી પંચ દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી. આચાર સંહિતાનો ભંગ કર્યાનો આક્ષેપ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ વિધાન કરવા બદલ ચૂંટણી પંચે કારણદર્શક નોટિસ ફટકારી હોવાનું જાણકાર સૂત્રોમાંથી જાણવા મળે છે. અર્જુન મોઢવાડિયાએ આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ મળ્યા બાદ ચૂંટણી પંચ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. કોઈ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી માનનીય નરેન્દ્ર મોદી માટે અશોભનીય શબ્દ ઉચ્ચારવા બાબત તેમને નોટિસ આપવામાં આવી છે. થોડા દિવસ પહેલા તેમણે એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીને વાનર સાથે સરખાવ્યા હતા અને મુખ્યમંત્રીએ તેનો જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. પ્રદેશ પ્રમુખને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવતા રાજકીય ચર્ચા ઉઠવા પામી હતી. બ્યુરો રિપોર્ટ, 7 ન્યૂઝ. રાજકોટ શહેરના નહેરુ નગર વિસ્તારમાં રહેતા પટેલ કારખાનેદારના એક જ દિવસ બંધ રહેલા મકાનમાં તસ્કરોના પરોણા, 4 લાખની મત્તાની ચોરી. મૂળ રીબડા નજીકના ગુંદાસરા ગામના વતની અને છેલ્લા 8 વર્ષથી રાજકોટમાં સ્થાયી થયેલા પંકજભાઈ ધનજીભાઈ ગોરાસિયા સાપર વેરાવળ GIDCમાં રાધે એન્જિનિયરિંગ નામે કારખાનું ધરાવે છે. તેમના નાના ભાઈ અને માતા પિતાનું ગુંદાસરા ગામમાં જ રહે છે.
ગઈકાલે પંકજભાઈના ગોંડલ રહેતા ફઈ જમનાબેનના ઘેર પરિવારનો જમણવાર હોય પંકજભાઈ પોતાના પરિવાર સાથે ઘરને તાળા મારીને ગોંડલ જમવા માટે ગયા હતા. ત્યાંથી આજે સવારે પરત ફર્યા ત્યારે ડેલીનું તાળું લાગેલું હતું, પણ તેને ખોલીને ઘરમાં પ્રવેશ કરતા જ તેઓ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ઘરના દરવાજાના તાળા તૂટેલા હતા અને ઘરમાં રાખેલો કબાટ સહિતનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. આથી ચોરી થયાનું માની તાત્કાલિક ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક દોડી આવેલી પોલીસે તપાસ હાથ ધરતા ચોર વંડી ટપીને અંદર પ્રવેશ્યા હોવાનું અનુમાન લગાડ્યું હતું અને કબાટમાં રહેલા રૂપિયા 1,75,000 રોકડા અને 10 તોલા સોનાના દાગીના મળી 4 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું ખુલવા પામ્યું હતું. દિવાળીના તહેવારો પૂર્ણ થતા જ ચોરને બોણી ફળી હોય એમ એક જ ઘરમાંથી 4 લાખની મત્તા ઉસેડવામાં સફળતા મળી હતી. હાલમાં પોલીસ દ્વારા જ્યારે સઘન નાઇટ કોમ્બિંગ અને સખત ચેકિંગ હાથ ધરાયું છે ત્યારે એક જ દિવસ બંધ રહેલા મકાનના તાળા તોડી તસ્કરો હાથફેરો કરી ગયાની ઘટનાથી પોલીસ ચેકિંગ પર પણ શંકા ઉપજે છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. શ્યામ પાર્ક સોસાયટી, શેરી નંબર 3. અમે કાલ 10 વાગે 12 ગામ ગોંડલ ગયા હતા અને રાતે અહીંયા રોકાણા હતા અને રાતે ચોરી થઈ ગઈ છે. ચોરીમાં શું શું? ચોરીમાં 2.5 લાખ રૂપિયા રોકડા હતા, 9 થી 10 તોલા કરિયાણું હતું, બધું લઈ ગયા છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ 52 જેટલા ઉમેદવારોના નામ બાદ જેતપુર 74 બેઠક પરથી જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું. ગઈકાલે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોના નામ બાદ આજે જેતપુર 74 બેઠક પર જયેશ રાદડિયાએ વિધિવત રીતે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. ખૂબ જ બહોળો ચાહક ધરાવતા જયેશભાઈ રાદડિયા જ્યારે આવ્યા ત્યારે તેમની સાથે તેમના ટેકેદારો બહોળી સંખ્યામાં હાજર હતા અને જયેશભાઈ તુમ આગે બઢો હમ તુમારે સાથ એના નારા લગાવાતા હતા. ફોર્મમાં માંગવામાં આવતી માહિતીમાં જયેશભાઈ રાદડિયાએ પોતાની પાસે 22 લાખ રોકડા અને પત્ની પાસે 16 લાખ રોકડા તેમજ 20 તોલા સોનું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત એક એક્ટિવા, એક ક્રુઝ કારની જેની કિંમત 14 લાખ અને 30 લાખની જમીન હોવાનું પણ દર્શાવ્યું હતું. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. કે અત્યાર સુધી મારે ધોળી જામકુડામાં ધારાસભ્ય હતો અને નવા સીમાંકન મુજબ જેતપુર જામકુડાની સીટ થઈ છે અને જેતપુર જામકુડામાં વિકાસ માટે આજે આગળ અમે આવ્યા છીએ હંમેશા અને મને પૂરો વિશ્વાસ છે કે તે તમારી નિશ્ચિત. ખાસ કરીને એ વિસ્તારના પ્રશ્નો ક્યાં છે અત્યાર સુધી જે સોલ્વ ન થયા હોય એવા પ્રશ્નો ક્યાં છે? જેતપુર શહેર અને જેતપુરના ગ્રામ્ય ગામડાની વાત કરીએ તો ભાજપના ચાલુ ધારાસભ્ય હોવા છતાં અને ભાજપની સરકાર હોવા છતાં કે આજે ગામડાનો વિકાસની વાત હોય કે શહેરી વિકાસની વાત હોય તો અત્યાર સુધી મને લાગે છે ત્યાં સુધી કે જેતપુર તાલુકાનો કંઈ વિકાસ થઈ શક્યો નથી. મને મુખ્યમંત્રીશ્રી પણ જેતપુર જ્યારે સદભાવના ઉપવાસ દરમિયાન આવ્યો ત્યારે પણ એને કે બીજા તાલુકાની અન્ય વાત કરી પણ જેતપુરને લગતી કે જેતપુરનો ઉદ્યોગ કંઈ વિકાસ થાય અને જેતપુરના ગરીબ લોકોને મધ્યમ વર્ગને કંઈ જે ફાયદો થાય એવી એક પણ વાત માન્ય મુખ્યમંત્રીશ્રીએ કરી ન હતી. એટલે મને લાગે છે કે આ ગુજરાત સરકારમાં, ભાજપ સરકારમાં કે જે જેતપુરના ઉદ્યોગો માટે, ગરીબો માટે કે કોઈ એવી ખાસ યોજના હતી કે જેતપુરમાં આવવા છતાં પણ એક પણ એવી સારી ઉદ્યોગોની વાત એને માન્ય મુખ્યમંત્રીએ કરી. વિસ્તારમાં ખાસ કરીને ખેડૂતોના બહુ જ પ્રશ્નો છે, એના વિશે શું કહેશો અત્યાર સુધી? ખેડૂતોના ઘણા પ્રશ્નો, કારણ કે ચાલુ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ખાલી કે થોડોક ઇંચ વરસાદ થાય તો દુષ્કાળમાંથી જે રાજ્યને આપણે તાલુકાને બહાર કાઢવામાં આવ્યો છે કે દુષ્કાળની પરિસ્થિતિ આવી છે કે ઘાસચારાનો પ્રશ્ન હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય, પાક વીમાનો પ્રશ્ન હોય અને ખ્યાલ છે કે અમે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક મારફત રાજકોટ જિલ્લા ખેડૂતોનું આજે વ્યાજ માફી કરેલી હતી. બરાબર, તો સરકારની પણ જવાબદારી બને છે કે ખેડૂતોની વારે આવવું જોઈએ અને ખેડૂતોને ક્યાં ફાયદો થાય એવા પગલાં લેવા જોઈએ. કંઈક જાહેરાત કરી કે ગુજરાતના ખેડૂતોને વ્યાજ માફી આપે, હજુ સુધી એવો કોઈ પત્ર કે બેંકોમાં મળ્યો નથી અને ખેડૂતોને મૂર્ખ બનાવવાની વાત ચાલી રહી છે. જેતપુર મત વિસ્તાર એવો છે કે જે આ વખતે સીમાંકનના હિસાબે કનોડા જેતપુરની અંદર ભીડ્યું છે. કનોડાના 80,000 મતો છે એ 80% કે 90% મત કોંગ્રેસમાં પડે છે. એટલે જયેશબેન 25,000 થી 30,000 ઉપરથી લીડ આવશે એ નિશ્ચિત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રિપીટ કરવાનો સવાલ નથી અને એટલું બધું કામગીરી એવડી મોટી પડી છે એની ત્યાં કે એ આમ તેમ તો બોમ્બ ભરીને ખાલી બેસી રહે તો પણ છૂટે જાય એવડી મોટી એની જબ્બર ખેડૂતની કિસાન નેતા છે. ગમે ત્યારે રાતે કામ આવે છે, ચૂંટણીમાં એને બહુ જોર કરવું પડતું નથી.
ડાંગ માટે ઝોન બનાવવાની વાત હાલે છે, ટેક્સટાઇલ ઝોન. એ આજ સુધીમાં સરકારે 3-4 વખત મંજૂર કર્યો, 3-4 વખત ના મંજૂર કર્યો. આજ સુધીમાં ઝોન બન્યો નથી. કોંગ્રેસની સરકાર આવશે તો અમે જિલ્લા કોંગ્રેસની નાતે પણ અમે જઈને કોઈ પણ સંજોગોમાં ઝોન મંજૂર કરાવશું. રાજકોટ દક્ષિણમાં ભાજપના ગઢમાં ગાબડા. 1000 યુવાનો સાથે ઘનશ્યામસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાતા કોંગી નેતાઓએ ખેસ પહેરાવી આવકાર્યા. રાજકોટ દક્ષિણની બેઠકના વિસ્તારમાં ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હોય એમ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પક્ષમાં કાર્યકર તરીકે રહેલા અને શક્તિ યુવા ગ્રુપના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ જાડેજા પોતાના 1000 યુવા મિત્રો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા, જેમને કોંગ્રેસમાં આવકારવા માટે શહેર યુવા પ્રમુખ શ્રી જસવંતસિંહ ભટ્ટી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને યુવાનોના લાડીલા મિતુલભાઈ દોંગાએ તેમને ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર આપ્યો હતો. આ તકે હજારોની જનમેદી એકત્ર થઈ હતી અને યુવાન અને તરવરિયા મિતુલભાઈ દોંગાના ભાષણ પર તાળીઓનો ગડગડાટ કર્યા હતા. આ પ્રસંગે ભૂપતસિંહ ઝાલા તેમજ રંજનબેન ખખ્ખર સહિતના પીઢ કોંગી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઘનશ્યામસિંહનું સ્વાગત કર્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ખૂબ અભિનંદન આપું છું કે ભારત દેશના સૌથી જૂના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની અંદર તેમણે અને તેમના 500 થી 1000 મિત્રોએ પ્રવેશ કર્યો. શક્તિ યુવા ગ્રુપ એ બધા અમે ભેગા મળી અને ભાઈઓ બધા અમે સાથે છીએ અને ફૂલ તન મન ધનથી અમે કોંગ્રેસમાં કામ કરશું અને કોંગ્રેસનો વિજય થાય એ અમારી મહત્વની અને ઈચ્છા છે. રાજકોટ નજીકના નાના મોવાના ભીમનગરમાં રહેતા દિવાળીબેનનું શંકાસ્પદ મૃત્યુ. હત્યા કે આત્મહત્યા, પોલીસ અવઢવમાં પતિ ફરાર. શહેરના નાના મોવા નજીકના ભીમનગરમાં રહેતા દિવાળીબેન ભવાનભાઈ જાદવ નામની દલિત મહિલાને તેના પતિ ભવાનભાઈ ચતુરભાઈ જાદવ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા બાદ ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરતા તેનો પતિ ભવાન પોતાની બીજી પત્ની સાથે નાસી છૂટ્યો હતો. મૃતકના ગળા પર નિશાન દેખાતા હોય તેણીના થોડારા વિસ્તારમાં રહેતા ભાઈ ભીમાભાઈએ બનાવ હત્યાનો હોવાની શંકા દર્શાવતા મૃતકનું પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ મુજબ દિવાળીબેનનું મૃત્યુ ગળે ફાંસો આવવાથી શ્વાસ રૂંધાઈ જવાથી થયાનું આવ્યા બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં ખુલ્યા મુજબ મૃતક દિવાળીબેનના પ્રથમ લગ્ન પડદરી નજીકના ગોટીલા ગામે થયા હતા. ત્યાંથી છૂટાછેડા લીધા બાદ 17 વર્ષ પહેલા ભવાન જાદવ સાથે લગ્ન કર્યા હતા અને તેમને લગ્ન જીવન દરમિયાન 3 સંતાનને જન્મ આપ્યો હતો. પરંતુ પતિ જાદવ તરફથી અવારનવાર ત્રાસ અપાતો હોય 1.5 વર્ષ પહેલા દિવાળીબેને અગ્નિસ્નાન કરવાની કોશિશ પણ કરી હતી, જેમાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને આ બનાવની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ પાછળથી સમાધાન થઈ જતા ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. હાલમાં તેના પતિએ બીજી સ્ત્રીને ઘરમાં બેસાડી હોય આ બાબતે માથાકૂટ થતા ભવાન તેની નવી પત્ની સાથે રહેવા ચાલ્યો ગયો હતો. બાદમાં ફરી સમાધાન થતા ભવાન તેની નવી પત્ની અને દિવાળીબેન એક સાથે જ રહેતા હતા. ત્યારે આ બનાવ બનતા દિવાળીબેને આત્મહત્યા કરી છે કે તેનું ગળું દબાવી હત્યા નિપજાવવામાં આવી છે એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી નાસી છૂટેલા તેના પતિ ભવાનભાઈ અને તેની નવી પત્નીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. તો દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.